Brought to you by TechnoSpark 20 series smartphones. ગુજરાતમાં આ વખતે લોકસભા ચૂંટણીનો જંગ અમુક કારણોસર ખૂબ જ રસપ્રદ બની રહ્યો તેવું સ્પષ્ટપણે અત્યારે લાગી રહ્યું છે, કારણ કે લોકસભાની ચૂંટણીની જાહેરાત જ્યારથી થઈ હતી ત્યારથી એવું લાગતું હતું કે વધારે કોઈ સમીકરણ અહીં જોવા ફેક્ટર જે છે એ નહીં મળે, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવામાં આવે છે. અહીં ભાજપનું છેલ્લા કેટલાય સમયથી દબદબો રહેલો છે અને એટલા માટે જ આવું કારણ છે એ લોકો ધરતા હતા કે લોકસભાની ચૂંટણીમાં વધારે કંઈક આટલું હેપનિંગ નહીં થાય. પરંતુ અચાનકથી જ્યારે ઉમેદવારોના નામની ઘોષણા થઈ ત્યારબાદ જે વિરોધનો વંટોળ શરૂ થયો ભારતીય જનતા પાર્ટીમાં એ જોવા જેવો હતો, જેના કારણે આ વખતેની ચૂંટણી ખૂબ જ રસાકસીવાળી રહી છે અને લોકો પણ એવું માની રહ્યા છે કે ઉમેદવારોના નામની ઘોષણા જ્યારથી જ થઈ ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો હતો. ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે હાઈકમાન્ડ દ્વારા એકવાર જ્યારે કોઈ પણ વાતની જાહેરાત કરી દીધી છે, હાઈકમાન્ડે જે નક્કી કરી દીધું છે તો તેનો વિરોધ ક્યારે પણ નથી થતો. પરંતુ વિપરીત પરિસ્થિતિનું નિર્માણ છેલ્લા 2 મહિનામાં ગુજરાતમાં ખાસ જોવા મળ્યું, જેના કારણે સમીકરણો ચૂંટણી માટે બદલાયેલા પણ જોવા મળ્યા. અલગ અલગ જગ્યાઓ પર વિરોધનો વંટોળ શરૂ થયો. આપે સૌ કોઈએ એ દ્રશ્યો જોયા જ હશે. વડોદરાથી લઈ લો, સુરેન્દ્રનગરથી લઈ લો કે પછી સાબરકાંઠાથી લઈ લો, જ્યારે પણ ઉમેદવારના નામની ઘોષણા ભારતીય જનતા પાર્ટીમાંથી કરવામાં આવી ત્યારે ઠેર ઠેર વિરોધ થયો અને આ બધાની વચ્ચે અમરેલી બેઠક તો હાઈ વોલ્ટેજ ડ્રામાવાળી બેઠક રહી, હિંસક બની ગઈ હતી અને આ લોહિયાણ જંગ પણ ત્યાં છેડાયો હતો. ત્યારબાદ અત્યારે તો ઉમેદવારોના નામની ઘોષણાની તમામ જે ઘટના છે એ ચાલી રહી હતી. એ બધાની વચ્ચે પરસોત્તમ રૂપાલા, જેઓ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર હતા, તેમના દ્વારા એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું, જેને લઈને ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી અને એ રોષ હજુ સુધી શમ્યો નથી. ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ યથાવત જોવા મળી રહ્યો છે. મતદાનનો દિવસ આવી ગયો છે, ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે અને હજુ પણ ક્ષત્રિય સમાજ નારાજ ચાલી રહ્યો છે. ડેમેજ કંટ્રોલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ પ્રયાસો કર્યા. ન માત્ર ભાજપે પરંતુ વ્યક્તિગત રીતે પરસોત્તમ રૂપાલાએ પણ પ્રયાસો કર્યા હતા. તેમને 3 થી 4 વાર માફી પણ માંગી, પરંતુ ક્ષત્રિય સમાજ હજુ સુધી ઝૂકવાનું નામ નથી લઈ રહ્યું. અનેક સંમેલનો યોજવામાં આવ્યા અલગ અલગ વિસ્તારોમાં અને સંમેલનની સાથે સાથે ઠેર ઠેર પોસ્ટર્સ પણ લગાવી દેવામાં આવ્યા હતા. તેનાથી પણ આપ ખૂબ સારી રીતે વાકેફ હશો. જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પહોંચે છે મત માંગવા માટે, ત્યારે તેમનો પણ વિરોધ થાય છે, નેતાઓનો વિરોધ થાય છે, કાર્યકર્તાઓનો વિરોધ થાય છે. રૂપાલાની એક ટિપ્પણીના કારણે સમગ્ર ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં ભોગવવાનો વારો આવ્યો છે તેવું સ્પષ્ટપણે અત્યારે આપણે કહી શક્યા છીએ, કારણ કે છેલ્લા કેટલાય સમયથી જે આખો ઘટનાક્રમ સર્જાયો છે એ આપણી સામે જ છે. આ બધાની વચ્ચે ઉડીને આંખે વળગે એવી વાત હતી જેની ચર્ચા આજ સુધી પણ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસ માટે આવ્યા હતા, પરંતુ આ પ્રવાસ વડાપ્રધાનનો ખૂબ જ મહત્વનો અને ખાસ હતો. લોકો કહી રહ્યા હતા કે કદાચ ક્ષત્રિય સમાજ વડાપ્રધાનના આવવાથી માની જશે, પરંતુ જે વાત થઈ એ આખી અલગ હતી. અહીં બીજી વાત એ પણ છે કે રૂપાલા ક્યાંય પણ જોવા ન મળ્યા સભામાં. ખાસ કરીને પ્રથમ દિવસ જે હતો એ બનાસકાંઠા, સાબરકાંઠાને કેન્દ્રિત હતો, ઉત્તર ગુજરાતના પ્રવાસે હતા તેઓ, પરંતુ આગલો દિવસ જે હતો એ સૌરાષ્ટ્રના પ્રવાસ પર હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. એવી આશા અપેક્ષા હતી કે અહીં કદાચ ખાસ સંદેશો ક્ષત્રિય સમાજને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે અને તેમની સાથે કદાચ કોઈ એક બેઠક પર તો રૂપાલા જોવા મળી જ જશે, એ સ્ટેજ ઉપર રૂપાલા જોવા મળી જશે. પરંતુ દૂર દૂર સુધી આવું ક્યાંય નથી થયું. પરસોત્તમ રૂપાલા 4 સભા સૌરાષ્ટ્રમાં, 5 સભા
નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. પાંચ સભાને જ્યારે સંબોધન કરવા માટે તેઓ પહોંચ્યા હતા ત્યારે એક પણ જગ્યાએ પરસોત્તમ રૂપાલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે જોવા ન મળ્યા. એટલે આ જોઈને આ સમજીને આપણે સ્પષ્ટ આંકલન કરી શકીએ છીએ કે પરિસ્થિતિનું નિર્માણ કેટલું ગંભીર રીતે થઈ ચૂક્યું છે ભારતીય જનતા પાર્ટીમાં. અહીં બીજા સવાલો એ પણ થઈ રહ્યા છે કે ક્યાં ચૂક રહી ગઈ છે, શા માટે ભારતીય જનતા પાર્ટી આ ડેમેજ કંટ્રોલ ન કરી શકી, શા માટે ક્ષત્રિય સમાજને ભારતીય જનતા પાર્ટી ન બનાવી શકી. આ તમામ સવાલો છે એ અત્યારે લોકો વિચારી રહ્યા છે, લોકોમાં ચર્ચિત બન્યા છે કે હર હંમેશ ભારતીય જનતા પાર્ટીનો દબદબો જે બેઠક પર જે વિસ્તારથી રહેતો હતો ત્યાં અચાનકથી જ તેમનો વિરોધ જોવા મળ્યો અને આની અસર લોકો એવું કહી રહ્યા છે કે મતદાનના દિવસે પણ જોવા મળશે. પરંતુ આ જ ઘટનાના કારણે લોકોના અંદર પણ ચિંતા જે છે ન માત્ર ભારતીય જનતા પાર્ટીના અંદર તો હાલ તો ટેન્શન છે એ ખૂબ જ હાઈ જોવા મળી રહ્યું છે, કારણ કે હજુ સુધી ક્ષત્રિય સમાજ નારાજ છે અને તેની અસર મતદાન સુધી પણ થઈ શકે છે એવું હાલ પૂરતું લાગી રહ્યું છે. ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા પીએમની સભાથી રૂપાલાને દૂર રાખ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે હતા તે સમયે રૂપાલાને પીએમની સભાથી દૂર રાખવામાં આવ્યા, જેમાં બીજો દિવસ સૌરાષ્ટ્રની મુલાકાતનો દિવસ હતો અને આ જ સમયે સૌરાષ્ટ્રની પ્રથમ સભા સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે રાખવામાં આવી અને અહીંયા રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગરના ઉમેદવારો અપેક્ષિત હતા. કમલમ ખાતે વડાપ્રધાને અપેક્ષિતો સાથે કરેલી બેઠક બાદ સુરેન્દ્રનગરના વઢવાણ સ્થિત સભામાં રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને સભામાં ન બોલાવવાનો નિર્ણય થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે હાલ. અને એટલા માટે જ રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને પીએમની સભામાં ન આવવા પ્રદેશમાંથી સૂચના આપી દેવામાં આવી હતી તેવું સૂત્રો તરફથી કહેવામાં આવી રહ્યું છે. રૂપાલાના વિવાદિત નિવેદનના કારણે ભાજપની ડોમિનેટિંગ સીટ ઉપર પણ વિરોધ શરૂ થયો અને નુકસાન પણ થયું. તે માટે જ ભાજપને ડેમેજ કંટ્રોલ કરવું મુશ્કેલ બન્યું હતું, જેથી પીએમની સભામાં જો રૂપાલાને સાથે રાખવામાં આવે તો વધુ નુકસાન થવાની ભીતિએ તેમને દૂર રાખવામાં આવ્યા હતા. હાલ ચર્ચા તો એવી પણ છે જો રૂપાલા આ વખતે ચૂંટણીમાં જીત મેળવી સાંસદ બનશે તો પણ તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તેવી શક્યતા નહિવત છે. જ્યારે ચર્ચા તો એ પણ છે કે પ્રચંડ વિરોધ વચ્ચે પૂનમ માડમ ચૂંટાય તો ગુજરાતના મહિલા સાંસદ તરીકે કેન્દ્રના મંત્રીમંડળમાં સ્થાન આપી પૂનમ માડમને મંત્રીપદ આપવામાં આવે તો નવાઈ નહીં. તો આ તો થઈ ભારતીય જનતા પાર્ટીની વાત. જ્યારે બીજી બાજુ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની જાહેર સભામાં કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા આ વાત પણ વહેતી થઈ છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા વિવિધ નેતાઓની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ અમદાવાદ ચૂંટણીને લઈ પ્રચારમાં આવ્યા હતા. તે માટે જ દાણી લીમડામાં જાહેર સભા પણ કરી. પરંતુ રાષ્ટ્રીય પ્રમુખ ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા હોય ત્યારે કોંગ્રેસના તમામ મોટા નેતાઓ, કોર્પોરેટર્સ અને ધારાસભ્ય જાહેર સભામાં હાજર હોય છે, પણ અમદાવાદના 5થી વધુ કોર્પોરેટરો ગેરહાજર હતા, જે વાત ઉડીને આંખે વળગી હતી. તો ક્ષત્રિય સમાજની નારાજગી અનેક જગ્યા પર જોવા મળી શકે છે. ભાવનગર, જામનગર, કચ્છ, આની સાથે સાથે સુરેન્દ્રનગર, આણંદમાં પણ સૌથી વધારે ક્ષત્રિય સમાજ છે એ પ્રભુત્વ ધરાવે છે, એટલે આણંદમાં પણ આની અસર થઈ શકે છે તેવું લોકો કહી રહ્યા છે. અને આની સાથે સાથે જામનગર, જેમ કે વાત કરી, આ બાજુ ઉત્તરમાં જઈએ તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મહદ અંશે થોડી ઘણી અસર જોવા મળી શકે છે. ત્યારે હવે જ્યારે પરિણામ આવે છે, પરિણામ ઘોષિત થાય છે, એ પરિણામ જ ખૂબ જ રસપ્રદ રહેશે એ જાણવા માટે કે ક્ષત્રિય સમાજનો રોષ છે એ શું મતદાન પેટી સુધી ગયો છે કે માત્ર ને માત્ર વાતો હતી અને રોષ વ્યક્ત જે કરવામાં આવ્યો ત્યાં સુધી જ સીમિત હતો અને જે મતદાન છે, જે વોટિંગ છે, ભારતીય જનતા પાર્ટીના પાળે ગઈ છે. ખેર, એ તો પરિણામ જ ખબર પડશે અને આ વખતેની
ચૂંટણી છે ખૂબ જ રસાકસીવાળી રહી છે એવું તો અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.